હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. ફરીથી તમારું સ્વાગત છે તમારા ન્યૂ વ્લોગમાં. તો આજે હમણાં હું સ્કૂલેથી આવી હો, અને સ્કૂલેથી આવી ત્યારે મમ્મી કહે કે મમ્મીએ મને કીધું કે આજે ગરમા ગરમ રેસીપી બની છે. કેની રેસીપી છે આજે ગરમા ગરમ રેસીપી હતી? બોલો બોલો. ટમેટાના ભજીયા હતા. ટમેટાના ભજીયા? આ તો જો કેટલા ભજીયા ફિનિશ થઈ ગયા. કેટલા બનાવ્યા હતા? એટલે ઘણા બધા બનાવ્યા હતા. ગરમ ગરમ બધા ખાઈ ગયા. તો આટલી જ વધ્યા? મારી હાટન રાખવાના કે નહીં? એટલા છે, ખાઈ લે. એટલા મારે નો થાય. મારે નવા જોઈ તમે બનાવો. હાલો, મને ના આવડે, બાને આવડે. તમે ખાવા દે મરચાં ભજીયા. તાર નથી ખાવાના? તું હું પહેરીને રાખડે? મારું પહેરીને રાખડે છો? તમારા હાટન તો રાખવાના. મારી હાટન ના હોય ને તમારા હાટન હું રાખીશ. અરે ટેસ્ટ તો કર. કોશિશ કરીશ વધે તો. કોશિશ એક ને બે બનાવ્યા. મેથીના અને ટમેટા તો બે રાખીશ. એક આ ખાઓ. ચટણી વાહ, 1 નંબર ભજીયા. બહુ સોફ્ટ છે. હા, રેસીપી જોઈએ ને તો રેખાબેન ની રસોઈમાં જાઓ. મસાલા વાળા છે. ટમેટા અંદર મસાલો ભરેલો. બખું કરીને ભર્યો. હા, એમાં આખો વિડીયો મૂક્યો. કેવી મહેનત થાય તો મજા આવે છે નહીં? આ બેન રોટલી કરવા માંડ્યા હે. કામઢા બેન, દેખાડો કેવી રોટલી કરો હો. દેખાડો અમને તો દેખાડો. અરે વાહ. હા, આ લોટ કોણે બાંધ્યો? દીદી. યસ, એક્ચ્યુઅલી માં મેં લોટ બાંધ્યો હે. આ લોટ બે બાંધ્યો. કન્ટિન્યુ રાખો. રોટલી કન્ટિન્યુ રાખો. પપ્પા બ્રેડ શેકે છે. એનો નાસ્તો શેકે છે. કેટલા વાગ્યા કહું? 7 વાગ્યાની નાસ્તો કરે છે. 7 વાગ્યા નાસ્તો હોય. લેટ થઈ ગયું આજે ભાઈ. આજે આપણું ખાવાનું છે ને 5:30 પતી ગયું હોય. આજે તો કામમાં હતો ને, લેટ થઈ ગયું. તો કાઈ વાંધો નહીં, લેટ તો લેટ. બાકી જો હમણાં ઢગરા કાઢી નાખું. લેટ તો લેટ, ખાવાનું તો પેલા નહીં. શરદી થઈ છે. ઓ હે, તો કેળા તો જો. અને પીનટ બટર તો ખાસ. કેળા પીનટ બટર શરદી ઉધરા હે ફૂલે ફૂલ. તો ઓ પપ્પાને શરદી બહુ થઈ છે. આ દિવસે વ્લોગ નહોતી મૂકતું. એનું કારણ છે કે મારે સ્કૂલે છે ને નાનકડી ટેસ્ટ હતી. ટેસ્ટમાં પડી હોય. 5:30 સ્કૂલે આવું ત્યારે પપ્પાના શોર્ટ બનાવવાના હોય, એટલે એમાં બીજી હોય. પાછળ મને 6:30 ટાઈમ મળે ત્યાં લેસન જાજુ આપ્યું હોય એટલે હોમવર્ક કરવામાં રહો. એટલે પછી ટાઈમ જ ન મળે. પછી 7:30 વાગે ત્યારે હું ખાવા બેસી જાઉં. એટલે ટાઈમ જ ન મળે. પછી પપ્પા ઉપર આવે તો પાછું શોર્ટ બનાવવાનો હોય. એકવાર પપ્પાનો હોય વારો હોય, એકવાર મારો વારો હોય. પછી ખાઈ પી લે, પછી વાસણ ટકવાના હોય, બધું કરવાનું હોય. એટલે મારો ટાઈમ જ ન મળે બ્લોગ ઉતારવાનો. પછી આજે એક તો સ્કૂલેથી આવીને મેં કીધું 5-6 દી થઈ ગયા. આજે તો બ્લોગ ઉતારવો જ છે. એટલે આજે આવી સીધું માઇક પહેરી લીધો. મેં કીધું હવે તો બ્લોગ ઉતારવો જ છે. સારું, હવે ચાલુ કરી દીધું. તો હવે મને કઈ નહીં તો હવે કાંઈ તો નહીં. જ્યારે મારે ચાલુ કરવું હોય ત્યારે ઉપાડ લેવાનું. કરવું વિચારવું પડે. મમ્મીએ કામ ચીધું એ કામ કરું કે હું વ્લોગ શૂટ કરું.